નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગોમાતરમ. દોસ્તો, માણસ આખો દિવસ દોડધામ કરે, વ્યવસાય કરે, નોકરી કરે, ઘરથી બહુ દૂર જાય, તો આ બધું આપણે શેના માટે કરતા હોય છે? આપણે એવું કહીએ કે ભાઈ અંતે તો આપણે બે રોટલી ખાવા માટે કરીએ છીએ ને, ભોજન માટે આ બધું કરીએ છીએ, જમવા માટે કરીએ છીએ. તો ભોજન લેવું એ શરીરની જરૂરિયાત છે, પણ પૌષ્ટિક ભોજન લેવું, સ્વાદિષ્ટ ભોજન લેવું, સરસ મજાનું ફૂડ દરેક માણસની એવી ઈચ્છા હોય કે પોતે જે જમે એ સરસ હોવું જોઈએ, ઘરમાં સરસ વાનગીઓ બનવી જોઈએ, તો આપણને એમ કે સંતોષ થાય, જયમાનો આનંદ આવે, સંતોષ થાય. તો કુકિંગ છે ને એક બહુ મોટી કળા છે. જો કે આપણા બહેનોમાં હોય જ છે ને, અત્યારે તો કુકિંગની ઘણી બધી ટેકનોલોજી, ઘણી બધી રેસીપી આપણને બહારથી પણ શીખવા મળતી હોય છે, એના ક્લાસીસ પણ ચાલતા હોય છે, એના પુસ્તકો હોય છે, એની ચેનલો હોય છે. આ વાત હું એટલા માટે કરું છું કે આગામી દિવસોમાં રાજકોટમાં ઓપન સૌરાષ્ટ્ર કુકિંગ ક્વીન એક સ્પર્ધા થવાની છે. બધી સૌરાષ્ટ્રની બહેનો માટે આ સ્પર્ધા છે અને એ સ્પર્ધાનું આયોજન કરે છે શ્રી ક્લબ, રાજકોટની શ્રી લેડીઝ ક્લબ છે એના દ્વારા આયોજન છે અને એના સ્થાપક છે પરિતાબેન ગણાત્રા. અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પરિતાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્કાર. પરિતાબેન, ખૂબ ખૂબ અભિનંદન કે એક સરસ મજાની સ્પર્ધા લઈને તમે આવી રહ્યા છો. ભૂતકાળમાં પણ આપણે આવા જ વિષય ઉપર એકાદ વર્ષ પહેલાં આવી મુલાકાત કરી હતી. અચ્છા, શ્રી લેડીઝ ક્લબ, એની સ્થાપના વિશે થોડી વાત કરી દો. ક્યારે સ્થાપના થઈ અને એની એક્ટિવિટી શું હોય છે તમારી ક્લબની? શ્રી લેડીઝ ક્લબની હું પરિતા ગણાત્રા ફાઉન્ડર છું. જી. જે મેં 29/12 જે મારી ઇવેન્ટ કરી હતી, ફર્સ્ટ ઇવેન્ટ જે શ્રી લેડીઝ ક્લબ દ્વારા આપણે કરવામાં આવી હતી. બરાબર. બહુ ઝાઝો ટાઈમ નથી થયો, પણ ત્યારથી જે ઇવેન્ટ કરી છે મેં 3-4, એમાં મને રાજકોટની પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે અને બધાને ગમ્યું છે મારું વર્ક. એના માટે મને બી એક ઉત્સાહ રહે છે કે હું રાજકોટની લેડીઝ માટે કંઈક ને કંઈક અવનવું કરતી રહું. મારો કુકિંગ એક મારી હોબી છે અને મેં ઘણું એચીવ કર્યું છે મારા માટે. એ માટે હું વિચારું છું કે બીજા લેડીઝ જે ઘરમાં રહીને ફૂડ સારું બનાવે છે, ઘણામાં કળા છે સારી, ઘણામાં ટેલેન્ટ છે કુકિંગનું, એ બહાર આવે અને પોતે પોતાની રીતે કંઈક છે એ રીતે પોતાની જાત માટે કંઈક કરે. એના માટે હું લેડીઝ માટે કંઈક ને કંઈક નવી એક્ટિવિટી કરતી રહું છું. મારી હોબી કુકિંગની છે એટલે મોસ્ટ ઓફ મારા સબ્જેક્ટ કુકિંગ ઉપર જ હોય છે, પણ બધા એન્જોય કરી શકે તેના માટે આપણે સાથે બીજા પણ આયોજન કરતા હોઈએ છીએ. જેમ કે આ વખતે શ્રી લેડીઝ ક્લબ દ્વારા કુકિંગ કોમ્પિટિશન છે જે આપણે 2 મેના શનિવારના લીમડા ચોક ખાતે કેરોઝ હોટલમાં રાખેલું છે, જેમાં આપણે 2 થીમ રાખેલી છે. અત્યારે જે કેરીની સિઝન છે, ઉનાળાનું સિઝન છે, તો એમાં કેરી સરસ છે, બધાને ભાવતી હોય છે, તો એમાંથી લેડીઝ અવનવી વાનગીઓ બનાવી શકે. એમાં આપણે કેરીમાંથી બનતી મીઠાઈ બનાવવાની છે, કોઈ સ્વીટ ડિશ બનાવવાની છે. અને આવી ગરમીમાં જો આપણે તળેલું હેવી ફૂડ ન ખાઈએ તો એના માટે હળવું ફૂડ કંઈ ખાવું હોય તો એના માટે ચાટ છે. જો જેમને સ્વીટ ન બનાવવું હોય એ ચાટ બનાવી શકે, કોઈ પણ રીતનો ચાટ બનાવીને મૂકી શકે. જી. અને જેને કુકિંગ બહુ ગમતું નથી, જસ્ટ એન્જોય કરવા આવવું છે, કોઈને ટાઈમ નથી, કોઈને કંઈક નવું જાણવા જોવાની ઈચ્છા છે, તો એ બહેનો છે એ આપણે પાણીપુરી ઇટિંગ કોમ્પિટિશન છે, સાથે હાઉઝી ગેમ છે, એ બધામાં પાર્ટ લઈ શકે છે અને એન્જોય કરી શકે છે. જી. ખૂબ અને સરસ. અત્યારે વેકેશનનો ટાઈમ છે તો બાળકો પણ ઘરમાં બોર થતા હોય તો તેમની મધર સાથે કે ફેમિલી સાથે, કોઈ દાદી છે, કોઈ મધર છે, કોઈ સિસ્ટર છે, એની સાથે આપણા પ્રોગ્રામમાં આવી અને કિડ્સ પણ એન્જોય કરી શકે. તેના માટે આપણે કિડ્સનું એક વેફર આર્ટ કોમ્પિટિશન રાખ્યું છે, જેમાં આપણે વેફર આપણે આપશું અને ત્યાં આવીને બાળકો તેની પોતાની ક્રિએટિવિટીથી તેમાં ટોપિંગ કરશે, અલગ રીતનું કંઈ બી જેને કરવું એ રીતે. એમાં પણ આપણે એમને વિનર કરશું ને બધું છે. ઓકે પરિતાબેન, ખૂબ સરસ. બધા માટે તમે લઈને આવ્યા છો સરસ કોમ્પિટિશન. અચ્છા, સૌરાષ્ટ્ર કુકિંગ ક્વીન કોમ્પિટિશન એટલે આપણે કોઈ એવો ઇલકાબ આપવાના છીએ, તાજ આપવાના છીએ, જે વિનર થાય એને એ પ્રકારનું કોઈ આપણે જેને કે એવોર્ડ આપવાના છીએ કુકિંગ ક્વીન. તો એ આખી એની સિસ્ટમ શું હોય છે? કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું? કોઈ બહેનોને જોડાવવું છે, બાળકોને જોડાવવું છે, તો રજિસ્ટ્રેશન ક્યાં કરવું, કેવી રીતે કરવું, અને પછી એણે આગળ ઉપરની જે આખી પ્રોસેસ છે એ કેવી રીતે ફોલો કરવી? એમાં હું તમને એમ કહીશ કે આ વખતે આપણે એક થોડોક નવો કોન્સેપ્ટ રાખ્યો છે, જે રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ હું કર્યું છું. કે જે બેનો ડીશ ઘરેથી લઈને બનાવીને આવવાનું છે, જે 2 કેટેગરી છે એમાંથી આપણે 5 વિનર કરશું, પણ એમાંથી 3 વિનર એવા ટોપ કરશું કે જેને આપણે ત્યાં લાઈવ કુકિંગ કરાવશું.
જેમાં આપણા એક સ્પોન્સર છે કૃતિકા ગોળવાળા, એ લોકોનો ગોળનો યુઝ કરી અને એક સ્વીટ ડીશ, જેને સ્વીટ ડીશમાં પાર્ટ લીધો છે એને સ્વીટ ડીશ બનાવવાની રહેશે, બરાબર. અને જેને સેવરી ડીશમાં પાર્ટ લીધો છે એને બોટોનિક્સ ઓઇલ, ભારત બોટોનિક ઓઇલ્સ છે એ આપણી સાથે જોડાયેલા છે, તેમનો ઓઇલનો યુઝ કરીને એક લાઈવ ડીશ બનાવવાની રહેશે. આ બેયની વસ્તુનું જે વિનર થશે એમાંથી આપણે ગ્રાન્ડ વિનર કરશું, એક ગ્રાન્ડ વિનર કરશું અને એમને આપણે સારી એવી ગિફ્ટ આપી અને એનું સન્માન કરશું, એમને સર્ટિફિકેટ શિલ્ડ આપી અને બહુમાન કરશું આપણે એનું. જી. એમાં ગિફ્ટ પણ સારી એવી છે, વિકાસવાળા છે જે કુકવેરની આઈટમ છે એની પણ મોટી આઈટમો આપણે આપશું. બીજા ઘણા આપણે સપોર્ટ કરે છે સ્પોન્સર પણ, અને ઘણી ગિફ્ટ પણ આપણે એ લોકોને આપીશું. જી, ખૂબ જે બી સરસ. પાર્ટ લેશે એને બધાને શ્યોર ગિફ્ટ તો છે જ. તમે એક નોમિનલ ચાર્જ આપણે 150 રાખ્યો છે, એમાં તમે સારું એવું અમે તમને વળતર આપશું, જેમાં અમે તમને 2 જાતના નાસ્તા આપશું, ઠંડુ આપશું, શ્યોર ગિફ્ટ આપશું. વાહ, ખૂબ સરસ છે. અચ્છા, આપણી ગુજરાતી થાળી વિશે મારે થોડું પૂછવું છે, કારણ કે કુકિંગ આપે કીધું કે બહુ આપનો રસનો વિષય છે, હોબી છે. તો આપણી ગુજરાતી ડીશ હોય છે સરસ, આપણે તો દાળ ભાત શાક રોટલી કઠોળ ગુજરાતીઓ છીએ, એકાદું ફરસાણ હોય, એકાદી મીઠાઈ હોય, તો આપણી જે ગુજરાતી ડીશ હોય છે એ આમ ઓવરઓલ પરફેક્ટ હોય છે, કારણ કે આપણે તો દાળ ભાત, ગુજરાતીઓ દાળ ભાત ખાવાવાળા એવું કહેવાય છે, પણ એમાં ફરસાણ હોય, આપણી થાળીમાં એકાદો સંભારો હોય છે, છાશ દહીંનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આપણી જે ગુજરાતી થાળી છે એ શરીર માટે એકદમ પૂર્ણ હોય છે, પરફેક્ટ હોય છે. જી, એના માટે હું એમ કહીશ કે આપણું અહીંનું જે સૌરાષ્ટ્રનું વાતાવરણ છે જી. એને અનુકૂળ જ આપણું ફૂડ છે. વાહ. જેમ તમે ગામને દેશને બદલશો એમ ફૂડ ચેન્જ થશે, ત્યાંનું વાતાવરણ ચેન્જ હોય. જેમ કે આપણે અહીંયા સિંગ તેલ વધારે ખવાય છે જી. અને આપણે પાચન થાય છે સિંગ તેલ આપણા વાતાવરણ પ્રમાણે, આપણા વર્ષોથી આપણા વડવાઓ પણ એ રીતે જ વાપરતા આવે છે. જી. એ રીતે ઠંડા પ્રદેશમાં જાય તો ત્યાં કસ્ટર્ડ ઓઇલ વધારે, રાઈનું તેલ વપરાય છે. જેમ ઠંડા પ્રદેશ હોય એમાં ગરમ ઓઇલ હોય છે, જેમ આપણા વાતાવરણ પ્રમાણે આપણા ઓઇલ છે એટલે એના આપણે, અને ગુજરાતીઓ કહીએ તો ખાવા પીવાના શોખીન હોય છે, મોજ મસ્તી અને ખાવા પીવાના શોખીન હોય છે, એટલે આપણે પૂરું ભાણું જોઈએ છે. જેમ તમે આઉટ કન્ટ્રી જાશો, ઇન્ડિયા બહાર જાશો તો એ લોકો 1 આઈટમ બનાવીને બપોર જમે છે, સાંજે પણ એવું કે એક જ આઈટમમાં એનું ફૂડ આવી જાય છે, અને આપણે પૂરી થાળી ખાવાની પહેલેથી ટેવ પડી ગઈ છે. વાહ, એટલે ગુજરાતનું કલ્ચર કહીએ તો ફૂડમાં અત્યારે નંબર 1 જ છે ઓલ ઓવર ઇન્ડિયા, ક્યા વાત કે ઓલ ઓવર દેશમાં ગુજરાતીઓનો તો નંબર છે જ. બધા ગુજરાતીઓનું ફૂડની તો કોઈ મોલ જ નથી એમ કહીએ તો ચાલે. વાહ. પરિતાબેન, એક મારે એ પણ પૂછવું છે કે છોકરાઓ જે નવી પેઢી છે, ખાસ કરીને જે 18-20 વર્ષના જેન જી જેને આપણે કહીએ છીએ, એવા છોકરાઓને તો એક SMS કરીને ઘેરે સીધી દાબેલી બ્રેડ મગાવી લેવી છે, રાત્રે 2 વાગે પણ ફિંગર ચિપ્સ મગાવી લેવી છે, પીઝા મગાવી લેવા છે, અથવા પેલી ફ્રેન્કી મગાવી લેવી છે. તો એવું જે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ કહીએ એવી થોડીક ખાવાની છોકરાઓને ટેવ પડી, ક્યારેક ખાય એનો વાંધો નથી, પણ જે નિયમિત રીતે આવું ખાય છે, જે કોલા બહુ પીએ છે જે લોકો, અને એવું મિક્સ જેને કરે, જેને કહેવાય કે ફૂડ કરે છે ભેગો, કદાચ શરીર માટે નુકસાન કરતા હશે, ડૉક્ટરો મેડિકલ સાયન્સ પણ ના પાડે છે, પણ એક ફૂડના એક્સપર્ટ તરીકે તમે કેવી સલાહ આપો છો, ખાસ કરીને યુથને, યુવાનોને, યુવતીઓને, કે એણે કયા પ્રકારનો ફૂડ લેવો? આપણે ગુજરાતી છીએ, ક્યારેક ખાઈએ એનો વાંધો નથી, પણ નિયમિત રીતે જંક ફૂડ ખાવો યોગ્ય છે? એ યોગ્ય તો નથી, પણ અત્યારે બધા બાળકો એટલા એક્ટિવ છે કે એના પેરેન્ટ્સ પણ એક્ટિવ છે, એટલે સોશિયલ મીડિયા પણ એટલું એક્ટિવ છે, બધાને નોલેજ છે જ, પણ એક ટેસ્ટ, એક કલ્ચર કહીએ તો જે બહારનું કલ્ચર આવવા માંડ્યું છે આપણા ઇન્ડિયામાં, એના માટે જ હું એક શ્રી લેડીઝ ક્લબ પ્રયાસ કરે છે કે એ બાળકોને પણ પ્રોત્સાહન મળે અને એમને પણ કંઈક જાણવા જોવા મળે. એના માટે જ આપણે બાળકોની કોમ્પિટિશન સાથે ગોઠવીએ છીએ કે ભલે પોતાનું નાની એની એજ છે, આપણા જે કોમ્પિટિશન છે એમાં 5 થી 15 વર્ષના કિડ્સ પાર્ટ લેશે, તો કોઈ એજ લિમિટ નથી. કદાચ 3 વર્ષનું બાળક સરસ કરતું હશે 5 વર્ષ કરતા, તો આપણે એને પણ આપણે વેલકમ કરશું જ, પણ એના માટે જ કે અત્યારથી આપણે એને કંઈક આપીએ કે જો આ રીતે પણ થાય છે બધું, જે હું ફૂડ ખાઉં છું અને જો હું બ્રેડ ખાઉં છું તો એના બદલે આ ભાખરી સરસ છે, આ પરોઠું સરસ છે, આંટી સરસ કરીને આવ્યા છે, એ લોકો બધા એકબીજાનું જોશે, ટેસ્ટ કરશે. એટલે હું એક જ મેસેજ આપીશ સમાજને કે તમે બધા આવા ઇવેન્ટમાં પાર્ટ લ્યો અને જોડાઓ અને જોવો, જાણો. કદાચ તમને એકવાર તમે વિનર થાવ ન થાવ, વિનર થવું કમ્પલસરી નથી, તમે એકવાર બનાવી અને આ સ્ટેજ ઉપર આવ્યા એ પણ તમારા માટે સારો એવો અચીવ છે. અને એના માટે હું તમને બાળકોને પણ કહીશ અને લેડીઝને કહીશ કે તમારા કિડ્સને લઈને આવો, તમે આવો, આવી ઇવેન્ટ જોઈન કરો. અત્યારે વેકેશનનો ટાઈમ છે તો બાળકો ઘણું નવું જાણશે, જોશે, એકબીજાનું જોશે, શીખશે, અને એમાંથી જે પ્રોત્સાહન થશે, જે બહારનું ફાસ્ટ ફૂડ ખાવાની હેબિટ છે એમાંથી ઘરનું ખાવા તરફ કરશે કે ઘરે પણ આટલું ટેસ્ટી અને ફાઇન બનશે. કારણ કે આમાં બધા કુકિંગ એક્સપર્ટ આવતા હોય છે, એવું નથી.
ઘરના બધા લેડીઝ ઘરે બનાવતા હોય એવું જ આપણે બનાવીને આવવાનું છે. એવું નથી કે કુકિંગ એક્સપર્ટ જ છે ને એને જ વિનર કરવાને એને જ કરવું, બધાને સિમિલર છે. અને આપણે શેફ રાખશું જે હાઈ લેવલ હશે, જે બધું નોલેજ વાળા હશે, એ રીતના જજ રાખશું કે જેને બધા ફૂડનું નોલેજ હોય એવા જ આપણે જજ રાખીએ છીએ કે જેથી કોઈને આપણે વિનર કરવામાં કોઈ ઓલું ના થાય કે ભાઈ અમારી સાથે અન્યાય થયો કે એવું ના રહે. બરાબર છે. અચ્છા, આપણી પાસે આટલા બધા શાકભાજીની વેરાયટી હોય છે, આપણે ત્યાં એટલા બધા ફળો હોય છે, આપણે તો ગુજરાતમાં તો કેટલું બધું મળે છે, સિઝન પ્રમાણે એનું શાકભાજી, સિઝન પ્રમાણે એના ફ્રૂટ્સ, પછી આપણે મિલેટ્સ, આ બધું જે આપણે ત્યાં ભારતમાં લગભગ 25 પ્રકારના મિલેટ્સ થાય છે, મિલેટ્સની કેટલી બધી સરસ વાનગીઓ બનતી હોય છે. તો એ બધું આપણે છોડીને ફાસ્ટ ફૂડ બાજુ વળ્યા છીએ, અથવા તો નિયમિત રીતે એનો ઉપયોગ કરી છે, નુકસાન કરતા તો છે જ, પણ આપણો ફૂડ પણ એટલો જ ટેસ્ટી બનાવી શકાય છે. આપણા રોટલા, રોટલી, ભાખરી, તમે હમણાં ભાખરીનો ઉલ્લેખ કર્યો, તો સબ્જીમાંથી કે એવું સરસ વાનગીઓ બનાવી શકાય છે. તમે આ વિષયના નિષ્ણાત છો, તો થોડું આપણી બહેનોને એક એ ટિપ્સ આપો કે ભાઈ ઘરે પણ તમારા બાળકો માટે તમે સરસ વાનગી બનાવી શકો. જરૂરી નથી કે આપણે બટેટાની ચિપ્સ બજારમાંથી લઈને ફિંગર ચિપ્સ જ ખાઈએ, ઘરે પણ ઘણું સારું કરી શકાય છે. ડેફિનેટલી કરી શકાય છે. આપણે આ વિષય ઉપર મિલેટ ઉપર ઘણા કોન્ટેસ્ટ કરીએ જ છીએ, રાજકોટમાં પણ થાય છે. અચ્છા. આપણે નરેન્દ્ર સાહેબે પણ મિલેટ યર્સ સેલિબ્રેશન કરવા માટે બધાને પ્રોત્સાહન કર્યા હતા. એમાંથી ઘણો ખરો રાજકોટમાં તો આપણે ઘણા એક્ટિવ થઈ ગયા છે મિલેટ ખાવા ઉપર. ઘણા ચાટ કરીને ખાય છે, કોઈ બિરયાની ફોર્મમાં ખાય છે, અને અત્યારે તો હું એમ માનું છું કે હોમ બેકર છે, લોકો મિલેટની બ્રેડ, પાઉં બધું સેલ કરે જ છે, રાગીનું, જુવારનું, ઘણા મારા ગ્રુપમાં સેલ કરે છે. તો ધીમે ધીમે બધા એક્ટિવ થવા માંડ્યા છે અને પોતાના હેલ્થ કોન્શિયસ થઈ અને આગળ વધે જ છે. અને આવી ઇવેન્ટોમાં પાર્ટ લઈ અને જાણી જોઈ અને ઘણા આમાંથી ઘણું જાણવા જોવા મળશે પબ્લિકને. એટલે આપણે નેક્સ્ટ ઇવેન્ટ કરીએ જ છીએ કે આપણે જો જેમ જેમ એક્ટિવ થાય મિલેટનો પણ આપણે કોન્સેપ્ટ આપીએ જ છીએ. અને શિયાળો હોય તો આપણે વેજીટેબલ ઉપર પણ ઇવેન્ટ કરીએ જ છીએ. આપણે શ્રી લેડીઝ ક્લબ છે અલગ અલગ થીમ ઉપર ઇવેન્ટ કરતી રહેશે, સિઝન પ્રમાણે અને સમાજને શેની જરૂર છે એ બધું વિચારીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે કે અત્યારે કઈ રીતનો ક્રેઝ છે, તો આપણે કઈ રીતની રેસીપી સમાજને આપીએ કે જે બધા જાણી જોઈ અને કંઈક કરી શકે, શીખી શકે. જ્યારે ફર્સ્ટ ટાઈમ રાજકોટમાં મિલેટનો કોન્સેપ્ટ થયો તો ત્યારે કોઈને આઈડિયા પણ નહોતા કે મિલેટમાંથી પણ આ થઈ શકે. ઘણું નવું ઇનોવેટિવ રાજકોટમાં બધાએ ઇનોવેશન આપ્યું હતું લેડીઝે. જી, ખૂબ સરસ. અચ્છા, એક બીજી પણ જે ખાસ કરીને યુથ છે, યુવાનો, એ સોશિયલ મીડિયામાં બધું જોતા હોય છે, તો એમાંથી એક એના મનમાં એવું ઘૂસી ગયું છે કે નોનવેજ ફૂડ સારો છે. બેઝિકલી આપણે તો ગુજરાતી છીએ, વેજીટેરિયન છીએ, ભારતીય સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે વેજીટેરિયન ફૂડની, અને બેઝિકલી આપણે વેજીટેરિયન છીએ, પણ હજી ક્યાંક સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ જતા હોય છે કે આમ ખાવ તો આમ થઈ જાય ને, આવા પડીકા બજારમાંથી લઈ આવો તો પ્રોટીનના પાવડર પીવા માંડો તો તમે હેલ્ધી થઈ જાઓ ને, આવી બધી યુવાનોના મનમાં ક્યાંક ખોટી કોઈને કોઈ રીતે ભ્રમણા આવી ગઈ છે. તો બેઝિકલી આપણો જે ફૂડ છે અથવા તો જે આપણી થાળી છે એ સંપૂર્ણ છે, પછી બીજું કંઈ આડું ખાવાની જરૂર નથી, એવું અમે કહેતા હોઈએ છીએ, માનીએ છીએ. તમે વધુ આના વિશે સારી વાત કરી શકશો. યસ, આપણું ગુજરાતી ફૂડ આપણા કલ્ચર પ્રમાણે બરાબર જ છે. આપણી જે જૂની રીઢુથી ચાલે છે એ બધું બરાબર જ છે. પણ જે નોનવેજનો ક્રેઝ આવતો જાય છે અત્યારની જેન્ઝીમાં, તો એના માટે હું એક રીઝન દઈશ કે ઓવર સ્ટડી કરે છે બધાએ, એમાં અમુક વિટામિન્સની કમી, આ તે કમી થાય છે. પણ અત્યારના જે સમયનો જે સિચ્યુએશન છે, જે આપણું પાક લે છે, જેમ કે ઘઉં છે, ફ્રૂટ છે, શાકભાજી છે, એના બિયારણ છે એ ચેન્જ થઈ ગયા, વાતાવરણ ચેન્જ થઈ ગયું, બધું ચેન્જ થાય છે. એને હિસાબે અમુક વિટામિન્સની કમી શરીરમાં પબ્લિકને થવા માંડી છે. એના માટે ડૉક્ટરો આવા ઓપ્શન આપે છે. પણ હું માનીશ કે આપણે ઇન્ડિયાના ડૉક્ટરોએ આવું ના કરવું જોઈએ કે પબ્લિકને ઊંધા રસ્તે ન ચડાવે. એના ઓપ્શન પણ આપણા ગુજરાતી ફૂડમાં છે, જેમ કે ચણા છે, ચણાની દાળ છે, બધા કઠોળ છે, વેજીટેબલ છે, એના ઓપ્શન છે જ. જી, બિલકુલ. પણ નોનવેજ તરફ આપણા કલ્ચરમાં નથી, તો આપણે ન લેવું જોઈએ. અને એક આપણે એ હત્યા કરીને આપણે ખાઈએ તો એક આપણા ધાર્મિક દ્રષ્ટિ પણ લુભાય છે આપણા ઇન્ડિયન કલ્ચરમાં. બરાબર છે. તો એના માટે હું પબ્લિકને જરૂર કહીશ કે આપણે એ ન કરવું જોઈએ. અને આપણું જે છે ગુજરાતી, એમાંથી જ બધા વિટામિન્સ લઈને આપણે અલગ અલગ રીતે કુક ફૂડ કરી અને આપણે યુઝ કરીને વાપરવું જોઈએ. ખૂબ સરસ, વાહ. પરિતાબેન, હવે આ આટલી બધી વાત સાંભળ્યા પછી કોઈ બહેનોને, બાળકોને જોડાવવું છે આ કોમ્પિટિશનમાં શ્રી લેડીઝ ક્લબની, તો એને કોઈ નંબર છે, કોઈ આપણું રજિસ્ટ્રેશન માટે આપણે કોઈ ફેસબુકનું કે ઇન્સ્ટાગ્રામનું કોઈ પેજ બનાવ્યું છે, અથવા કોઈ મોબાઈલ નંબર છે, અથવા આપણી કોઈ ઓફિસનું એડ્રેસ છે, તમારો સંપર્ક કોઈ બહેનોએ કરવો છે તો ક્યાં કરવો, એની પણ થોડી વાત કરી દો. જી, હું શ્રી લેડીઝ ક્લબની ફાઉન્ડર છું. મારું નામ પરિતા ગણાત્રા છે અને મારી પાસે જ રજિસ્ટ્રેશન કરાવવાનું છે. આપણે રજિસ્ટ્રેશન માટેનો એક કોન્ટેક્ટ નંબર રાખ્યો છે અને એક સ્કેનર આપ્યું છે આપણે, કે જેમાં તમે પેમેન્ટ કરી અને તમારી એન્ટ્રી
રજિસ્ટર તમારી સીટ કન્ફર્મ કરી શકો છો. 7878212178 મારો નંબર છે, તેમાં કોન્ટેક્ટ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો અને રજિસ્ટર કરાવી શકો છો. રજિસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી છે. પોસિબલ હોય તો 28 તારીખ પહેલાં બધા રજિસ્ટ્રેશન કરાવો, કેમ કે એન્ટ્રી ઓલરેડી આપણે ઓવર થવા માંડી છે. આપણે એની ટાઈમ ક્લોઝ કરવું પડશે. એક લિમિટેડ એન્ટ્રીમાં આપણે પ્રોગ્રામ કરતા હોઈએ, જેથી પ્રોગ્રામ માણવાની બધાને મજા આવે. જી, ખૂબ સરસ. પરિતાબેન, બહુ મોટું કામ તમે શ્રી લેડીઝ ક્લબના માધ્યમથી કરી રહ્યા છો. ખાસ કરીને જે આપણી પરંપરાગત ડીશ છે એને કેવી રીતે વધુ સારી બનાવી શકાય અને લોકોને આ આપણી ડીશથી જ એમાં કેટલી વેરાયટી લઈ આવી શકાય, અથવા આપણી બહેનો છે એ કેટલું સરસ ઘરમાં સરસ ફૂડ બનાવી શકે જેથી આપણે બહારના ફૂડ ખાવાની જરૂર ન પડે. બીજું જેને કહેવાય છે કે જે નથી ખાવાનું એવી ખાવાની જરૂર ન પડે. તો એના માટે તમે આવી સ્પર્ધાઓ દ્વારા લોકોમાં જાગૃતિ લઈ આવો છો. બહુ મોટું કામ છે. અમારા પ્લેટફોર્મ તરફથી પણ આપને શુભેચ્છા પાઠવું છું, ક્લબને શુભેચ્છા પાઠવું છું અને તમારો કાર્યક્રમ સરસ રીતે સુપરહિટ થાય એવી શુભકામના વ્યક્ત કરું છું. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ હું નવા પણ કરુણા ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું કે જે મને એમણે આ પ્લેટફોર્મ આપ્યું અને પબ્લિકમાં અવેરનેસ લેવા માટે મને મદદરૂપ આપ્યું અને એક સ્ટેજ આપ્યું. એના માટે હું નિલેશભાઈનો તેમજ કરુણા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, થેન્ક યુ. મને અહીંયા આવી ખૂબ મજા આવી વાત કરી નિલેશભાઈ સાથે. આમની પહેલાં પણ હું આવી ગઈ હતી. હાજી, ઓકે. તો મિત્રો, આપણે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના એક્સપર્ટ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.